થાનગઢમાં સર્વજીવો પ્રત્યે કરુણા, દયા, મૈત્રી ભાવ, પ્રેમથી વર્તી ધર્મમય અમૃતનું પાલન કરનાર ભક્ત દ્વારા તારીખ 7મી માર્ચે કીડીને કણ અને હાથીને મણ સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞ અંતર્ગત પ્રત્યેક 11ના દિવસે કીડીઓને કીડિયારું પૂરવા માટે સેવા યજ્ઞ યોજાય છે. તારીખ 7મી માર્ચે ગુરુવારે કીડિયારું ભરેલા નાળિયેર વાગડિયા તથા ચોરવરિયા વિસ્તારમાં મૂકવા જવા માટે વિરાટનગર પરિવારની સેવાભાવી બહેનોએ તથા અન્ય સેવકોના સર્વેના સહકાર અને સહયોગથી કીડિયારું ભરેલા નારિયેળની સંપૂર્ણ તૈયારી કરી દીધી છે. હૂંફ, લાગણી, શાંતિ, સલામતી, સંપ, પ્રેમ અને ઐક્ય, પ્રસન્નતાથી મધમત્તા, ઉદ્ધાન સમા માનવતા ફોર્યા કરતી હોય અને આંગણું બધું જ ભાવથી ભર્યું હોય. જ્યાં સંસ્કારના ધ્વનિ રણકતા હોય ત્યાં આવા પરમાર્થી કાર્યક્રમ સૌને માટે દીવાદાંડી બની જાય છે. સાંપ્રત સમયમાં પણ માનવતા ધર્મથી શોભતા થાનગઢના મુખસેવક બની જરા પણ બાહ્ય દેખાવ કર્યા વિના યથાશક્તિ સેવા યજ્ઞ સતત કર્યા કરે છે. જો જીવન જીવતા આવડે તો જીવનમાં લહેર છે અને જીવતા ન આવડે તો જીવનમાં ઝેર છે. તો આ સેવા યજ્ઞ, કરુણા યજ્ઞ કરવામાં આવી રહ્યો છે દર 11 થાનગઢ ખાતે. લાખો કરોડો કીડીઓને કીડિયારું પૂરી અને આ સેવા યજ્ઞનો લાભ સેવકો લઈ રહ્યા છે. જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.